પોરબંદરના ઘેડ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાના કાયમી નિરાકરણ અંગે પાણી પુરવઠા મંત્રીએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું, જેમાં વિપક્ષો દ્વારા કરવામાં આવેલ આક્ષેપો અંગે નિવેદન આપવામાં આવ્યું હતું. લગભગ દર વર્ષોથી ઘેડ વિસ્તારની અંદર ચોમાસામાં વરસાદી પાણી, નદીઓના પાણી ઘેડ વિસ્તારમાં ભેગા થાય અને ભરાઈ જવાની સમસ્યા વર્ષોથી ચાલે છે. ભૂતકાળમાં થોડી કામગીરી થઈ, પરંતુ દર વર્ષે આ પૂરની પરિસ્થિતિને કારણે, વધારે વરસાદને કારણે આ ઘેડમાં ચોમાસું આવે એટલે દર વખતે આ સમસ્યા ઊભી થાય છે. ગત વર્ષે માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈએ જ્યારે ઘેડ વિસ્તારની હવાઈ નિરીક્ષણ કર્યું, અમે પણ એની મુલાકાત લીધી અને રાજ્ય સરકારે નક્કી કર્યું કે ઘેડ વિસ્તારની અંદરથી આમાં કાયમી લાંબા ગાળા માટેનો આપણે વિચારીને એનો ઉકેલ લાવવો જોઈએ. અને એના ભાગરૂપે અમે અમારા સિંચાઈ વિભાગે એક જેને કે સારી કન્સલ્ટન્સી, એટલે સિકોન જેવી પ્રાઇવેટ લિમિટેડ કંપનીને એ કન્સલ્ટ જવાબદારી સોંપીને અમારા અધિકારીઓ સાથે એક ટીમ વર્ક આખા ઘેડ વિસ્તારમાં, એટલે સોરઠી ઘેડ અને બરડા ઘેડ, આ બંને વિસ્તારની અંદર સમગ્ર રીતે આ કેટલું પાણી આવે છે, કઈ રીતે નિકાલ થાય અને કેટલી જરૂરિયાત રહે છે, આ સમગ્ર પાસાઓને ધ્યાનમાં રાખીને સર્વે અમે કરાવડાવ્યો. અને સર્વે કરાવ્યા પછી અમારા અધિકારીઓ સાથે, વિભાગ સાથે અને આ કન્સલ્ટન્સી સાથેની માન્ય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં અમે ફરી પાસેની સમીક્ષા કરીને લગભગ 1500 કરોડની આસપાસના ખર્ચનો અમે અંદાજ કર્યો હતો અને એ રીતે સૈદ્ધાંતિક મંજૂરી આપી. બરડા ઘેડ વિસ્તારની અંદરથી પણ અલગથી સર્વે કરતા એનો પણ 350 કરોડ જેવું, લગભગ 1850 એટલે 1800 કરોડ ઉપરની રકમની અમે સૈદ્ધાંતિક મંજૂરી અત્યારે આપી છે. અને એના ભાગરૂપે આપણે 3 તબક્કામાં કામ કરવા એ રીતનું આયોજન કર્યું છે. પહેલા તબક્કામાં જે કામ કરવા જઈ રહ્યા છીએ એ પ્રાથમિક, ખાસ કરીને જે નદીઓનું ક્યાંક ડિસિલ્ટિંગ કરવું, જાડી ઝાખરા અને ખાસ કરીને જે બાવળમાં નદીઓમાં જે પાણીના અવરોધક જે છે એને પહેલાં દૂર કરવાનું, એવું અમે આ પહેલા તબક્કામાં નક્કી કર્યું. અને એ ઉપરાંત ક્યાંક વધારે નુકસાન થતું હોય તો પૂર સંરક્ષણ દિવાલ પણ બનાવી, આ અમે પહેલા તબક્કામાં આ કામો લીધા છે. એની અમે 139 કરોડની એની વહીવટી મંજૂરી આપી અને એ પૈકીના કુલ 17 કામનો અમે આમાં સોરઠી ઘેડ અને બરડા ઘેડ વિસ્તારની અંદરથી અમે સમાવેશ કરેલો. એ પૈકીના સોરઠી ઘેડ વિસ્તારની અંદરથી અમે પહેલા 3 અને પોરબંદર જુનાગઢમાંથી 3 અને પોરબંદર એમાંથી સોરઠીમાંથી 2 અને એ ઉપરાંત જે બરડા, પોરબંદર બરડા વિસ્તારમાંથી ઘેડમાંથી એના 2, એટલે કુલ અમે 7 કામોની પહેલા વહીવટી મંજૂરી આપી. એ પૈકીના 36.67 કરોડના કામો આ વહીવટી મંજૂરી આપી. એમાંના જે કામો પહેલા 3 શરૂ થયા, જે ટેન્ડરની પ્રક્રિયા પૂરી થયા પછી, બાકીના 4 કામો કે જેના અમારે રીટેન્ડર કરવાનો પ્રશ્ન ઊભો થયો, એટલે અમે અત્યારે એને વર્ક ઓર્ડર એ પણ રીટેન્ડર કરીને કામ આ 7 કામો શરૂ કર્યા. એ 7 કામો પૈકીના અત્યારે અમે પોરબંદર ઘેડ વિસ્તારના અને પોરબંદર બરડા અને જુનાગઢ, આમ ત્રણેયના જે કામ થયા એમાં જે વર્ક ઓર્ડર આપ્યા છે એમાંથી 5.13 કરોડના કામો થયા, એમાંનું ચૂકવણું કર્યું છે. બાકીના લગભગ કામો છે 60% જેવા કામો થયા છે. એટલે અમે 36.67 કરોડના જે વર્ક ઓર્ડર આપવાના હતા એમાં ફક્ત અત્યારે અમે જે ચૂકવણું કર્યું છે એ તો 13 કરોડ રૂપિયાનું જ કર્યું છે. બાકીના કામો છે પ્રગતિમાં છે. એટલે જે રીતે ક્યાંક કેટલાક વિરોધ પક્ષના મિત્રો કે જે ઘેડ વિસ્તારના પ્રજાજનો, લોકોને, ખેડૂતોને બધાને ગુમરાહ કરીને એમ કે ગેરરીતિ ભ્રષ્ટાચાર થયો. જે કામો છે એ પહેલા તબક્કાના આ પ્રગતિમાં છે, એના કામો પૂરા બધા થયા નથી. અને એ રીતે અમે આગળના ટૂંક સમયમાં બાકીના જે કામો, પાણીનો પ્રવાહ અવરોધ ઓછો થશે, તરત જ કામ બાકીના પૂર્ણ કરવાના. પહેલા તબક્કાના કામો પૂર્ણ થાય તરત જ અમે બાકીના જે કામો એની અમે વહીવટી 1300 કરોડની આસપાસના બાકીના કામોની અમે વહીવટી પ્રક્રિયામાં છીએ અને વહીવટી મંજૂરી આપી દીધી. ટેન્ડરની પ્રક્રિયા, એટલે લગભગ દિવાળીની આસપાસ આ બાકીના બીજા તબક્કાના કામોનું પણ અમે એની કામગીરી શરૂ કરાવવાના છીએ. પોરબંદર, જુનાગઢ અને દેવભૂમિ દ્વારકાના જે સોરઠી ઘેડ, બરડા ઘેડ
અને જામરાવલ ઘેડ આ વિસ્તાર માટેની ગુજરાત સરકારે લગભગ 1800 કરોડ રૂપિયાની યોજના મંજૂર કરી છે. અને આ પૈકી પહેલા તબક્કાની અંદર 139 કરોડના કામોને મંજૂરી આપી હતી અને એમાંથી 36 કામોનો વર્ક ઓર્ડર આપી અને કામ શરૂ કરાવ્યા હતા. આ 36 કરોડના કામ પૈકી અત્યાર સુધીમાં માત્ર 13 કરોડ રૂપિયાનું ચૂકવણું કર્યું છે અને હજી તો કામની શરૂઆત થઈ છે. માત્ર 2 મહિના કામ ચાલ્યું છે. ત્યાં વિરોધ પક્ષો છે આ મુદ્દે હોબાળો કરી રહ્યા છે. જેમને ઘેડ વિસ્તારના ઘનો ખબર નથી, જે લોકો ક્યારેય ઘેડ વિસ્તારની અંદર આવ્યા નથી, એ લોકો આવી અને એ રાજકીય ખેતી કરવા માટે વારંવાર ઘેડમાં આવે છે અને યાત્રાઓ અને નિવેદનો કરી અને લોકોને ગેરમાર્ગે દોરે છે. ત્યારે સત્ય હકીકત એ છે કે 2023માં જ્યારે ભારે પૂર આવ્યું એ વખતે અમે પણ બામણાસાથી શરૂ કરી અને બાલાગામ સુધી અને સાંઢા સુધી પ્રવાસ કર્યો. અમે બધા જ ધારાસભ્યો, હું ત્યારે વિપક્ષમાં હતો, મળી માનની સિંચાઈ મંત્રી અને માનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળીને અમે રજૂઆત કરી હતી કે આની યોજના કરવી જોઈએ. માનની મુખ્યમંત્રીશ્રીએ પણ એમણે ત્યાં હવાઈ નિરીક્ષણ કરીને એ યોજના વિશે જાણકારી મેળવી હતી. એ પછી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા, જે આ વિસ્તારના સાંસદ અને કેન્દ્રીય મંત્રી છે, એમણે પણ વારંવાર મુખ્યમંત્રીશ્રીને અને અધિકારીઓની સાથે સંપર્કમાં રહીને આ યોજનાઓને જલ્દીથી મંજૂરી અપાવી છે. ત્યારે આ કામ 3 તબક્કામાં થવાનું છે અને 3 વર્ષમાં લગભગ મોટાભાગના કામો પૂરા થઈ જશે. ત્યારે એના ઉપર જે રાજનીતિ કરવામાં આવી રહી છે એ દુર્ભાગ્યપૂર્ણ છે. લોકોને ગુમરાહ કરવાનું, વિડીયો બનાવી અને ગુમરાહ કરવાની વાત બંધ કરે અને સાચી હકીકત જાણે, ખેડૂતોને પડખે ઉભા રહીએ, એનો એકાદ પ્રશ્ન ઉકેલે. એને બદલે માત્ર રાજનીતિ કરે છે એ ક્યારેય અહીંયાની વિસ્તારની પ્રજા ચલાવી લેશે નહીં. આના માટે ખૂબ મહેનત લેવાઈ છે ઘેડની યોજના સાકાર કરવા માટે. લગભગ 1.5 વર્ષ સુધી જે ભારતની સર્વશ્રેષ્ઠ કહી શકાય એવી સેકોન કંપનીએ સેટેલાઇટ ઇમેજીસ મારફતે એની ટોપોગ્રાફિક સર્વે કર્યો છે. અહીંયાના જે સ્થાનિક લોકો જાણકાર છે એની પાસેથી માહિતી મેળવી છે અને આખરે એવું નક્કી કરવામાં આવ્યું કે ઘેડ વિસ્તારની અંદર એક વખત તો પૂર આવવું જ જોઈએ અને એના પછી પાણીનો નિકાલ ઝડપથી થાય અને એમાંથી જેટલો વધારેમાં વધારે સંગ્રહ થાય એ પ્રકારની યોજના આ ઊભી થઈ છે. ત્યારે મારી જનતાને પણ વિનંતી છે કે થોડો વિશ્વાસ રાખીને આગળ વધે. આપણે આ વિસ્તારના સિંચાઈના અને ઘેડ વિસ્તારના એક પણ પ્રશ્નો બાકી નહીં રહેવા દઈએ એવી રાજ્ય સરકાર વતી ખાતરી આપી છે.